મોર્નિંગ, જય મુરલીધર દ્વારકાધીશ. તો કેમ છો બધી યુટ્યુબ ફેમિલી? મજામાં? આશા કરું છું કે બધા મજામાં જ હશો. તો આજનો વ્લોગ આપણા માટે સ્પેશિયલ થવાનો છે. એનું કારણ છે કે આજે આપણે રાજલને જોખવાની છે. મને માનતા હતી તો એ પ્રમાણે આપણે જોખવાની છે. અને આ બે સાવજ બહાર આવી ગયા છે. આહા હા હા, અરે પાણ નાઈ ધોઈ લઈ દીવા કરતા આવી દાદાના મંદિર ને ત્યારબાદ આગળનો દિવસ કન્ટિન્યુ કરી. હાલો. તો મિત્રો અત્યારમાં રાજલ એનું પેટ ભરે છે. ત્યારબાદ આપણે એને દિવસના આજે જોખવાની છે દાદાએ. તો વિડીયોમાં બ્લોગમાં બન્યા રહેજો. અને હાલો તો આપણે આગળનો દિવસ કન્ટિન્યુ કરી. મિત્રો મસ્ત મજાનો નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું. બ્રાન્ડ ન્યુ ટી શર્ટ ઘર ભેગું થાને ભાઈ. મિત્રો માથું બધું ઓરાવી લઈએ. ત્યારબાદ આપણે દાદાના મંદિરે દીવો કરતા આવીને ત્યારબાદ શંકરના મંદિરે આવી. પહેલો સોમવાર છે શ્રાવણ મહિનાનો ને આપણો જન્મદિવસ છે મારો. એ કારણે આપણે શંકર દાદા દૂધ ચડાવવા જવાનું છે. તો હાલો આપણે જાતા આવી. તો મિત્રો ચાલો તો આપણે હવે દીવા કરતા આવી દાદાના મંદિરે. ત્યારબાદ આપણે ગામમાં શંકર દાદા આવી જાઉં. મિત્રો મસ્ત મજાના દાદાના મંદિરે તો આપણે દીવા કરી લીધા છે. તો તમે પણ જરીક દર્શન કરી લેજો. તો હાલો હવે આપણે ગામમાં જઈ શંકર દાદાના દર્શન કરી ત્યારબાદ આપણે અહીંયા જ મંદિરે જ આપણે રાજલને જોખવાની છે. તો વ્લોગમાં બન્યા રહેજો, આગળ જોજો. તો મિત્રો હું અને દેવભાઈ અમે બે ગામમાં જતા આવી શંકર દાદે. તો તમે પણ દર્શન કરી લેજો. મંદિરે આવી ગયા છે. હાલો આપણે હવે દર્શન કરી લઈ. સોમવારે છે તો આપણે માતાજીને દર્શન કરતા આવી. આપણે માતાજીના મંદિરે આવી ગયા છે તો અમે દર્શન કરી લઈ. તમે પણ જરી કરી લેજો. મિત્રો આપણે ગામમાંથી તો દર્શન કરીને આવી ગયા. તો હાલો હવે આપણે રાજલને જોખી લઈ, એ માનતા પૂરી કરી લઈ. તો રાજાના મંદિરે જાય, અહીંયા કાંટો લઈ જાય અને હાકર લઈ જાય અને રાજલને લઈ જાય. આપણે બધા જાય. તો હાલો જાય. જાનકી અહીંયા છે અને રાજલ ત્યાં છે. તો હાલો હવે આપણે રાજાના મંદિરે લઈ જાય. ચાલ આપણે કાંટો અને લેવા હે દાદાના મંદિરે. તો હાલો હવે આપણે રાજલને લેતા આવી. તો મિત્રો આપણે રાજલને લઈ જવાની છે તો લઈ જઈ. આજ રાજલ ને માનતા કરી હતી. બોલ બોલી લીધો. રાજલ ને જોખવાની છે મિત્રો. શું નામ કે? રાજલ. રાજલ રાજલ. રાજલ જોખાઈ ગઈ છે ને પપ્પા એને લઈ જાય. આપણે હવે હાકર અહીં બરોબર જો જોખી નાખી. તો દાદાના મંદિરે આપણી માનતા પૂરી થઈ ગઈ. $25 કિલો 50 ગ્રામ હે. કિલો એક ખોખું. હા હા. જેટલી પૂરી કરવી હોય ને એટલી ઉમાંથી આમાં નાખી દે. બધી થઈ જાય. રાખી દે બરોબર જોખાઈ જાય. બીજું વરજ દેતી વાહ. તો જોખાઈ ગઈ હાકર.
આપણે હવે ઘરે જઈ અને ત્યારબાદ આગળનો દિવસ કન્ટિન્યુ કરી. તો હાલો તો બધા હાકર લઈ લ્યો. તમે કાં એટલી જબલું લઈને ભાગ્યા? અરે ભાઈ કેમ એટલી ખવાય? અરે ડાયાબિટીસ છે એટલી તો બસ હું એટલી બસ કે ડાયાબિટીસ છે એટલી તો બસ લઈ ગઈ. મિત્રો આપણે રાજલને જોખી લીધી છે. ત્યારબાદ આપણે હવે હાકર લઈ આવ્યા હતા. હાકર આપણે વેચવા જઈશું. તો અત્યારે બપોરામાં બને છે ગલકાનું શાક. આપણે તો શ્રાવણ મહિનો છે બધાને એટલે ચીપ્સ કે એવું કંઈક બનાવશું. તો અત્યારે બને છે ગલકાનું શાક અને રોટલા. મિત્રો કારેલા સોરી કારેલા નહીં પણ ગલકા તો બની ગયા પપ્પા માટે. અને અત્યારે બની છે ચિપ્સ મારા માટે. તો ચિપ્સ તૈયાર થઈ ગઈ છે અને ફરારી ચેવડો છે. હાલો આપણે પેટ પૂજા કરી લઈએ ત્યારબાદ મળી. હાલો મિત્રો કોફી પી લઈએ આપણે. હાલો તમે બધા પણ પીવા. કોફી પી લીધી છે તો આપણે ચા પાઈ છે. ચાંદની અડતા ગરમ છે. અડતો ગરમ છે. દેખ તો અડ આપણે આમાં કપાસમાં પારા ચડાવવાનું કહેતા હતા એ પ્રમાણે જો લોસ મૂળીથી ચડાવી અને આ ટ્રેક્ટરથી નાખવાના. તો ચાલુ કરીને જોઈ લે. વરસાદ ચાલુ છે એટલે હાંકવા તો દેખતો નથી પણ તો ચાલુ કરીને આપણે જોઈ લઈએ. બે બાજુ પારી ચડતી જાય ઉચમેલી. તો આપણે ઓલી હાકર વેચવા જવાની છે. રાજલને જોઈ હતી તો હાલો આપણે જતા આવી. મિત્રો હાકર લઈ લીધી છે આપણે. તો હાલો હવે આપણે દેતા આવી અને અમિત આવે છે એમાંથી એને લેતા જઈએ ને હાકર દેતા આવી સ્કૂલે. મિત્રો આપણે સ્કૂલે આવી ગયા અહીં. ચાલો હવે આપણે ઘરે પહોંચી ગયા છે. તો હાલો હવે આપણે ગાયનું કામ કરવાનું છે તો એ આપણે કરી લઈએ. ત્યારબાદ આપણે દીવા કરવા જઈશું. મિત્રો તો અહીંયા થઈ ગઈ છે ધોવાડી. એનું કારણ છે કે માખી મચ્છર ના આવે. તો હાલો હવે આપણે ગાય દોવાનું કામકાજ છે એ ધીરે ધીરે ચાલુ કરી ત્યારબાદ દીવા કરી આવી. તો કન્ટિન્યુ રહેજો. તો અહીંયા જાનકી ઘરવાળું પાણી પીએ છે અને ગોરું છે એ હાકરવાનું પાણી પીએ. બેન અલગ અલગ જોઈ કાયમ ધોવાડી કરે છે. રીતા ખાણ તૈયાર કરે છે. તો આવી ગઈ છે અને દોવાની ચાલુ થઈ ગઈ છે. તેલ આવી ગઈ છે. એનું પેટ ભરે છે. ત્યારબાદ આપણે જાનકીને દોવાની છે. ત્યારબાદ દીવા કરવા જવાના છે. હાલો આગળનો દિવસ કન્ટિન્યુ કરી. દોવાઈ ગઈ છે તો લકી અને રોકી હાટું છે ને આપણે ચૂરમું કરી. અમિતભાઈ ચોરે છે. હા હું દાદા મજામાં ને? મજા રોટલો આમાં ચોરી એને ખબર પડી ગઈ છે. માઠીઓ મંડાઈ ગયા છે. તો હાલો હવે આપણે દાદાના મંદિરે દીવા કરતા આવી. મિત્રો દાદાના મંદિરે આપણે મસ્ત મજાના દીવા કરી લીધા છે. તમે લોકો પણ જરીક દર્શન કરી લેજો. તો હાલો આપણે ઘરે જઈ. મિત્રો ચાલી રહી છે અત્યારે ગરમા ગરમ રોટલી અને સબ્જી છે ગુવારની. તો એ ખુલે ત્યારે હું તમને બતાવું. મિત્રો આપણે જમી લીધું હોય તો ત્યારબાદ આજના બ્લોગમાં આટલું જ. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો જો ચેનલ ઉપર ન આવો તો. અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આમાં વ્લોગમાં તમે કયો ભાગ ગમ્યો. તો મળીએ કાલનો નવા તાજા ફ્રેશ વ્લોગમાં. તો જય મુરલીધર, જય દ્વારકાધીશ.